દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 8 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના 5મા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથિક રુત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 58, કલમ 7-10. ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉઘાડાને જોતા તેને વસ્ત્ર પહેરાવવા અને માનવ બંધુઓને ભીડમાં જોઈને આંખ આડા કાન કરવા નહીં. ત્યારે જ તમારો પ્રકાશ પ્રભાતની જેમ પ્રગટશે અને તમારા ઘા જલ્દી રૂઝાઈ જશે. તમારી આગળ તમારી ધર્મપરાયણતા ચાલતી હશે અને તમારી પાછળ મારો મહિમા આવતો હશે. તો તમે સાદ પાડતા હું જવાબ દઈશ. તમે મને પુકારશો તો હું આ રહ્યો કહેતો આવીશ. જો તમે તમારી વચ્ચેથી જુલમની ઝૂંસરી ફગાવી દો, કોઈના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો, જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દીન દુઃખીની આંતરડી ઠારો, તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડા થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર, અધ્યાય 2, કલમ 1-5. ભાઈઓ, હું પણ તમારી વચ્ચે આવ્યો ત્યારે ભાષાના કે જ્ઞાનના આડંબરપૂર્વક ઈશ્વરનું રહસ્ય સંભળાવવા નહોતો આવ્યો. મેં નિશ્ચય કર્યો હતો કે તમારી વચ્ચે મારે ઈસુ ખ્રિસ્ત અને તે પણ ક્રૂસે જડાયેલા ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કશાનો વિચાર ન કરવો. હું તો તમારી પાસે આવ્યો ત્યારે ખૂબ દુર્બળ હતો અને ભયથી થરથરતો હતો, અને મારી વાણીમાં, મારા ઉપદેશમાં બુદ્ધિ ચાતુર્ય ભરી કોઈ મોહક દલીલો નહોતી, પણ પવિત્ર આત્માની શક્તિ જ પ્રગટ થતી હતી, જેથી તમારી શ્રદ્ધા માનવીના જ્ઞાન ચાતુર્ય ઉપર નહીં, પણ ઈશ્વરની શક્તિ ઉપર બંધાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથિક રુત ગ્રંથમાંથી, અધ્યાય 5, કલમ 13-16. ધરતીનું લૂણ. તમે ધરતીનું લૂણ છો, પણ જો લૂણ જ અલૂણ થઈ જાય તો એને સલૂણ કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી. એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોડી નાખવું જ રહ્યું. દુનિયાના દીવા. તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહીં. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા, પણ દીવી ઉપર મૂકે છે, ત્યારે જ તે ઘરના બધાને અજવાળું આપે છે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્યોને જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.